નમસ્કાર બાળ મિત્રો, ધોરણ 2 વિષય હિન્દી. ચલો એમાં આપણે આજે શું ભણીશું? રૂ ભણીશું. શું ભણીશું? રૂ. ચલો દેખતે હે. પઢો ઓર રંગ ભરો. અહીંયા સૂચના આપેલી છે, પઢો ઓર રંગ ભરો. એનું ગુજરાતી થશે વાંચો અને રંગ પૂરો. અહીંયા કયો અક્ષર આપેલો છે? રૂ. તો આપણે પહેલાં રૂ કઈ રીતે લખાય એ જોઈએ. પહેલાં તમારે શું કરવાનું? એક આડી રેખા, फिर एक बड़ी वाली खड़ी रेखा, फिर यहाँ से बीच में से एक आड़ी रेखा छोटी वाली, फिर यहाँ से मिलाकर एक छोटा सा गोल, फिर यहाँ से आधा गोल और फिर यहाँ से दूसरा आधा गोल. यहाँ से बीच में से त्रासी रेखा, फिर छोटी वाली त्रासी रेखा, फिर यहाँ से दूसरी त्रासी रेखा. बराबर ऐसे रू लिखा जाता है. चलो देखते हैं. आड़ी रेखा, खड़ी रेखा, बीच में से एक आड़ी रेखा, फिर एक छोटा वाला गोल, फिर यहाँ से आधा गोल, फिर यहाँ से दूसरा आधा गोल. बराबर. फिर यहाँ से त्रासी रेखा, फिर छोटी वाली त्रासी रेखा, यहाँ से त्रासी रेखा. ऐसे रू लिखा जाता है. चलो देखते हैं रू से बने हुए शब्द को. रू से कौन सा शब्द बनता है? ऋषि. रू से ऋषि शब्द बनेगा. तो रू से ऋषि, ऋषिનું ગુજરાતી હશે ઋષિ. હવે અહીંયા ઝાકો રૂ આપેલો છે એને આપણે વ્યવસ્થિત રીતે ઘૂંટી કાઢવાનો છે. બરાબર, તમારે વ્યવસ્થિત રીતે ઘૂંટી કાઢવાનો છે આ રીતે. ऋषि. હવે બીજો શબ્દ જોઈએ. रू से ऋषभ. रू से कौन सा शब्द होता है? ऋषभ. ऋषभ ने गुजराती में कहेवाशे बरद और बरद ने हिंदी में ऋषभ कहेवाशे. बराबर. अहींया ऋषभ शब्द लखेलो है, रू झाको आपेलो है, आपणे व्यवस्थित रीते घूंटी काढीशुं. बराबर आ रीते. हवे आगळ जोईशुं आपणे. पढ़ो और लिखो एनुं गुजराती थशे वाँचो अने लखो. अहींया कया अक्षर आपवामां आवेला छे? रू. बराबर. रू अक्षर आपवामां आवेला छे. अहींया तमने बधा झाका रू आपवामां आवेला हशे. बराबर. आ 4 ऊपर 4 ने नीचे 4 झाका रू छे. अहींया तमने खाना आपवामां आवेला हशे 4. बराबर. अहींया झाका रू छे 3 अने अहींया 4 खाना छे. बराबर. तो अहींया आपणे जोईशुं तो आ बधा रूने आपणे घाटा करीशुं. शुं करवानुं छे? आपणे घाटा करवाना छे. बराबर. घूंटवाना छे. તમારે આ 6 રૂ ઘૂંટી કાઢવાના છે, ઝાકા આપેલા છે તે, અને પછી અહીંયા રૂ તમારે લખવાના છે. બરાબર. આ રીતે તમારે રૂ લખવાના છે. બરાબર. આ જે રીતે મેં લખેલા છે એ રીતે રૂ લખવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. હવે આગળ જોઈશું આપણે. અક્ષર પઢો ઓર લીખો એનું ગુજરાતી હશે અક્ષર વાંચો અને લખો. બરાબર. કને રૂ લાગે તો ક્રૂ. કને રૂ લાગે તો ક્રૂ. અને રૂ માટેની નિશાની છે આ રીતે. બરાબર. તો ચાલો જેને ક થી શ્ર સુધી બારાખડીમાં ક્રૂ લાગેલી હોય એવી આપણે બારાખડી જોઈશું. ક્રૂથી શ્રુ સુધી. કને રૂ લાગે તો ક્રૂ, ખણે રૂ લાગે તો ખ્રુ, ગણે રૂ લાગે તો ઘ્રુ, ગણે રૂ લાગે તો ઘ્રુ, चने रू लागे तो च्रू, छने रू लागे तो छ्रू, जने रू लागे तो झ्रू, जने रू लागे तो झ्रू, टने रू लागे तो त्रू, ठने रू लागे तो थ्रू, दने रू लागे तो ध्रू, ढने रू लागे तो ध्रू, अणने रू लागे तो नृ, टने रू लागे तो त्रु, ठने रू लागे तो थ्रू, डने रू लागे तो ध्रु ध्रु, ढने रू लागे तो ध्रु, नने रू लागे तो नृ, पने रू लागे तो पुरु, फणे रू लागे तो फ्रू, बने रू लागे तो ब्रू, भने रू लागे तो भ्रू, मने रू लागे तो मृ, અને યને रू लागे तो यु, रने रू लागे तो रू, लने रू लागे तो रू, અને વને રૂ લાગે તો વુ, સને રૂ લાગે તો શ્રુ, સને રૂ લાગે તો સુ,
સ્રને રૂ લાગે તો શ્રુ, હને રૂ લાગે તો રૂ, સને રૂ લાગે તો શ્રુ, અગ્નને રૂ લાગે તો ઘ્નુ, ત્રને રૂ લાગે તો ધ્રુ, સ્ત્રને રૂ લાગે તો શ્રુ. બરાબર. અહીંયા આપણને ઝાંકી બાળાખડી આપવામાં આવેલી છે, એને આપણે વ્યવસ્થિત ઉપર રીતે જોઈને અક્ષર ઘૂંટી કાઢીશું. ક્રુ એ રીતે તમારે ક્રુથી શ્રુ સુધી ઘૂંટી કાઢવાની રહેશે અને નીચે લખવાનું છે ક્રુ, ઉપરથી જોઈને જ લખવાનું છે આપણે ક્રુ. એ રીતે આ રીતે તમારે ક્રુથી શ્રુ સુધીને વચ્ચેની લીટીમાં લખવાનું રહેશે. ચાલો આપણે ફરીથી જોઈએ બાળાખડી. ક્રુ, ક્રુ, ગ્રુ, ગ્રુ, શ્રુ, શ્રુ, ઝુ, ઝુ, ત્રુ, થ્રુ, ધ્રુ, ધ્રુ, નૃ, ત્રુ, થ્રુ, ધ્રુ, ધ્રુ, નૃ, ઋ, ફૃ, ભૃ, ભૃ, વૃ, ઋ, ઋ, લૃ, ઋ, સૃ, શ્રુ, શ્રુ, ભૃ, શ્રુ, ણુ, તૃ, શ્રુ. બરાબર. હવે આગળ જોઈશું આપણે. ચલો જોઈએ આગળ. પઢો, શીખો ઓર લીખો. એનું ગુજરાતી હશે વાંચો, શીખો અને લખો. અહીંયા રૂ લાગેલા શબ્દ, જેમાં રૂ લાગેલો હશે એવા શબ્દ છે. તો અહીંયા જોઈએ તો પહેલો શબ્દ શું છે? કૃપા. કયો શબ્દ છે? કૃપા. તો કૃમાં રૂ લાગેલો છે, કૃપા. તો આ ઝાંકા આપેલા છે એને વ્યવસ્થિત રીતે આપણે ઘૂંટી કાઢીશું અને વચ્ચેની લીટીમાં ઉપરથી જોઈને શબ્દ લખીશું કૃપા. બરાબર. એ જ રીતે તમારે આ બધા શબ્દ ઘૂંટવાના છે અને નીચે લખવાના છે જોઈને. બરાબર. પહેલો શબ્દ છે કૃપા, બીજો શબ્દ છે પૃથા. કયો શબ્દ છે? પૃથા. બીજો વૃથા. બરાબર. પહેલો છે કૃપા, પછીનો શબ્દ છે પૃથા, પછીનો છે વૃથા, પછી છે ધૃણા, પછીનો શબ્દ છે ધૃણા. કૃપા, પૃથા, વૃથા, ધૃણા. પછીનો શબ્દ છે દ્રશ્ય. કયો શબ્દ છે? દ્રશ્ય. પછી તૃણ, પછી અમૃત, પછી નૂપ. દ્રશ્ય, તૃણ, અમૃત, નૂપ. ફરીથી જોઈએ દરેક શબ્દ. કૃપા, પૃથા, વૃથા, ધૃણા. દ્રશ્ય, તૃણ, અમૃત, નૂપ. હવે આગળ જોઈશું આપણે. રૂ से शुरू होने वाले शब्दों को सही का चिन्ह करो. એનું ગુજરાતી હશે રૂથી શરૂ થનારા શબ્દને ખરાનું ચિહ્ન નિશાની કરો. તો અહીંયા આપણે વચ્ચે કયો અક્ષર લખેલો છે? રૂ. અને આજુબાજુ શબ્દ આપેલા છે. આપણે રૂથી શરૂ થતા શબ્દને ખરું કરવાનું રહેશે. બરાબર. તો પહેલો શબ્દ કયો છે? ઇમલી. કયો શબ્દ છે? ઇમલી. ઇમલી શબ્દ રૂથી શરૂ થાય છે, નથી થતો. તો અહીંયા આપણે ખરું કરાશે નહીં, કરાય. બરાબર. તો આને આપણે એવું ને એવું રહેવા દઈશું. હવે આ શબ્દ જુઓ, ઋષિ. કયો શબ્દ છે? ઋષિ. તો રૂથી શરૂ થાય છે એટલા માટે અહીંયા આપણે આને ખરું કરેલું છે. પછીનો શબ્દ જોયો, અનાર. કયો શબ્દ છે? અનાર. અનાર શબ્દ રૂથી શરૂ થાય છે, નથી થતો, તો એને એવું ને એવું રહેવા દેવાનું. પછીનો શબ્દ જોઈએ આપણે, ઝરણા. ઝરણા શબ્દ રૂથી શરૂ થાય છે, નથી થતો, તો એ શબ્દને એવો રહેવા દઈશું આપણે. પછીનો શબ્દ છે ઋષભ. ઋષભ શબ્દ રૂથી શરૂ થાય છે એટલા માટે અહીંયા શું કરવાનું છે? આપણે ખરાની નિશાની કરવાની છે. પછીનો શબ્દ છે ઋજુ. તો ઋજુ શબ્દ રૂથી શરૂ થાય છે એટલા માટે અહીંયા આપણે ખરાની નિશાની કરીશું. તો કયા કયા શબ્દ ઉપર ખરાની નિશાની કરીશું આપણે? ઋષિ, ઋષભ અને ઋજુ. કેમ? કેમ કે આ દરેક શબ્દ રૂથી શરૂ થાય છે એટલા માટે. હવે આપણે આગળ જોઈશું. ચલો જોઈએ આગળ. રૂ કો તીર કી દિશા में पढ़कर શબ્દ બનાવો. એનું ગુજરાતી હશે રૂને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કયો અક્ષર આપવામાં આવ્યો છે? રૂ. અને આ ચિત્ર દોરીને તીર પાડેલા છે, એને દરેક અક્ષર લખેલા છે, શબ્દ લખેલા છે. સી, ટુ, ઝુ, અણ, સબ, ચાર. તો આપણે તેની દિશામાં વાંચીશું રૂને. ઋષિ. તો ઋષિ શબ્દ બન્યો, અહીંયા લખ્યો. એ જ રીતે અન્ય શબ્દ આપણે લખવાના છે. તો ઋતુ. તો અહીંયા આપણે કયો શબ્દ લખીશું? ઋતુ શબ્દ લખીશું. કયો શબ્દ લખીશું? ઋતુ. તો લખો ઋતુ.
પછીનો શબ્દ છે રૂજુ. કયો શબ્દ બનશે? રૂજુ. તો અહીંયા આપણે લખીશું રૂજુ. કયો શબ્દ લખીશું? રૂજુ. પછીનો છે ઋણ. કયો શબ્દ છે? ઋણ. તો કયો શબ્દ લખીશું આપણે? ઋણ શબ્દ લખીશું. તો ઋણ શબ્દ, બરાબર. પછીનો શબ્દ છે ઋષભ. તો કયો શબ્દ બનશે? ઋષભ. તો અહીંયા આપણે શું લખીશું? ઋષભ શબ્દ લખીશું. પછીનો શબ્દ બનશે રુચા. તો કયો શબ્દ લખીશું આપણે? રુચા. કયો શબ્દ લખીશું? રુચા. તો કયા શબ્દ બને જોઈએ આપણે? ઋષિ, ઋતુ, ઋજુ, ઋણ, ઋષભ, રુચા. બરાબર. હવે આગળ જઈશું આપણે. ચિત્ર પહેચાન કર નીચે ઉસકા નામ લીખો. એનું ગુજરાતી હશે ચિત્રો ઓળખીને નીચે તેનું નામ લખો. અહીંયા કાઉશમાં આપેલ શબ્દ જોઈએ: નૂપ, ઋષિ, ઋષભ, શ્રી કૃષ્ણ. અહીંયા ચિત્ર આપેલા છે, એને ઓળખીને આપણે શબ્દ લખવાનો છે. પહેલું ચિત્ર શેનું છે? ઋષિ. તો અહીંયા આપણે શું લખીશું? આપણે ઋષિ લખીશું. તો લખો અહીંયા ઋષિ. કયો શબ્દ લખીશું? ઋષિ. ઋષિ શબ્દ લખો. પછી છે ઋષભ. શેનું ચિત્ર છે? ઋષભ. તો અહીંયા લખો ઋષભ. પછી શેનું ચિત્ર છે? શ્રી કૃષ્ણ. તો લખો શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. પછીનો ચિત્ર જુઓ જો. શેનું ચિત્ર છે? નૂપ. નૂપ એટલે રાજા. શેનું ચિત્ર છે? નૂપનું ચિત્ર છે. બરાબર. તો અહીંયા ઋષિ આવશે, અહીંયા ઋષભ આવશે, અહીંયા શ્રી કૃષ્ણ આવશે અને અહીંયા નૂપ શબ્દ આવશે. બરાબર. અહીંયા આપણે અટકીએ છીએ. બીજું આપણે બીજા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી તમારે આજે આપણે જેટલું પણ ચલાવ્યું છે એ બધું તમારે વ્યવસ્થિત રીતે ચોપડીની અંદર અને નોટબુકમાં લખવાનું રહેશે. આભાર.